ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 4 કરોડ 18 લાખના ખર્ચે 4 ગામોને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા। ભોઈ તાલુકાના વણાદર ગામથી કડદરપુરા એપ્રોચ રોડ તેમજ વેગા ગામથી પુડા ગામનો ડામર રોડનો ડભોઈ ધારાસભ્યના પ્રયત્નોથી આશરે 418 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ બંને રોડનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વર્ષો પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો। આ રસ્તાની એટલી ખરાબ હાલત હતી કે એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી ન હતી। આ રોડ મંજૂર થતાં ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી અને સમગ્ર ગામના લોકોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો અને રાજ્યની ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ડભોઈ વિધાનસભા વિસ્તારમાં હંમેશા વિકાસની ચિંતા કરી સરકારના વિવિધ વિભાગોમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અનેક પ્રજાલક્ષી વિકાસના કામો વિપરીતપણે ચાલતા રહ્યા છે અને પોતાના મત વિસ્તારમાં પ્રજાને કોઈ પણ તકલીફ ન પડે તે માટે પાણી, ગટર, રોડ, રસ્તા, લાઇટ અને ગરીબો માટે આવાસ યોજનાઓ સહિત અનેક પ્રકારના વિકાસના કામો અંગે સમગ્ર મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકેની કામગીરી કરનાર ભાજપના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના મત વિસ્તારમાં આવેલા ડભોઈ તાલુકાના વણાદરા ગામથી કડદરપુરા ગામનો આશરે 3 કિલોમીટર ઉપરાંતનો રોડ વર્ષો પહેલા બનેલ હતો। રોડની હાલત એટલી ખરાબ હતી કે વાહન તો ઠીક પરંતુ એમ્બ્યુલન્સ પણ આવી ન શકે તેવી પરિસ્થિતિ અંગે ગ્રામ્યજનોએ રજૂઆત કરતા ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર ગાંધીનગર ખાતે રજૂઆત કરી દરખાસ્ત મૂકતા એપ્રોચ રોડ કિલોમીટર 30 રૂપિયા 256,76,000 તેમજ વેગા ગામથી પુડા ગામ સુધીનો રોડ રૂપિયા 160 લાખ ઉપરાંત કુલ 418 લાખ રૂપિયા નાણાં વિભાગ ગ્રાન્ટમાંથી ફાળવણી કરી રોડ બનાવવાની વહીવટી મંજૂરી મળતા ગામના રહીશોને જાણકારી મળતા સમગ્ર ગામવાસીઓમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। બંને રોડના બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત શૈલેષભાઈ મહેતાના હસ્તે કર્યા બાદ તેઓએ જણાવ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સરકાર તરફથી આ વિસ્તારમાં ગ્રાન્ટ આપવામાં આવે છે। રહીશો દ્વારા વર્ષોથી આ રસ્તાઓની માંગણી કરતા હતા। આગળના લોકોએ પણ આ રોડ પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું ન હતું તેમજ આ રોડ બનવાથી વેકેન્ટ હોમની સ્કીમ છે ફાયદો ખેડૂતોને ગ્રામજનોને થશે અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે વર્ષોથી કાચો અને ગાડાચીલો માર્ગ જે બે તાલુકાના જોડતો રોડ બનવાથી ખેડૂતો તેમજ ગામ લોકોને શાળાએ વિદ્યાર્થીઓ જતા બાળકોને પણ ફાયદો થશેનું જણાવી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ ગામના સરપંચો, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ વગેરે અધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો અને ભાજપ સરકારનો આભાર માન્યો હતો અને ગામવાસીઓ કેસરિયા રંગે રંગાઈ ગયા હતા। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને એને અનુરૂપ ડભોઈ વિધાનસભા વિસ્તારમાં જે કંઈ કામો અત્યાર સુધી થયા નથી એવા કામો અત્યારે થઈ રહ્યા છે। સરકાર તરફથી ખૂબ જ ગ્રાન્ટો આ વિસ્તારમાં આપવામાં આવી છે એના ભાગરૂપ આજે વર્ષોથી લગભગ 15-20 વર્ષથી આ વિસ્તારના લોકો વણાદરાથી કડદરાપુરાના રસ્તાની માંગણી કરતા હતા અને આ કામ વર્ષોથી મંજૂર નહોતું થયું। એ કામ અત્યારે મંજૂર કરવા હું ચૂંટાયો ત્યારથી છેલ્લા 5 વર્ષથી ઘનશ્યામભાઈ અહીંયાના માજી સરપંચ આની માંગણી કરતા આવ્યા હતા। આજે એક કામની શુભ શરૂઆત કરવામાં આવી છે। એવી જ રીતે વેગાથી પુડાનો રસ્તો એ પણ ખૂબ જ લોકોની માંગણી હતી કે ભાઈ આ કામ કરી આપો। મારી આગળના લોકો પાસે પણ એ માંગણીઓ થઈ હતી પણ એ કામ પણ કોઈને કોઈ કારણોથી નહોતા થયા। એ કામનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે। આમ કરીને 4 કરોડ 18 લાખના ખર્ચે આ બંને રસ્તાનું કામગીરી થશે। આ વિસ્તારના લોકોને આવવા જવામાં સવલત થશે, સાથે જ જેની ખેતીની જમીન છે એમને પણ ફાયદો થશે ને જે અહીંયા આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવી સ્કીમો અહીંયા આગળ બાંધકામની પણ આવી છે, સાથે વીકેન્ડ હોમની પણ યોજનાઓ અહીંયા આગળ આવી છે। બધામાં આ રસ્તાઓ રાહતપુર થશે। અહીંયા આગળ પણ વીકેન્ડ હોમની સ્કીમ છે ને પુડા અને એ બાજુ પણ વીકેન્ડ હાઉસની સ્કીમો છે। એ તમામને આનાથી ફાયદો થશે અને ગામના જે લોકોની ખેતીની જમીન છે એમને પણ આમાં સવલત મળશે। હું ગામના વણાદરા, કડદરા, પુડા, વેગા તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।